નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. આજના આ વિડીયોમાં આપણે મૂડી માળખાનો ખ્યાલ, વ્યાખ્યા, લક્ષણો અને પ્રકારો જોઈશું. મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય યોજનાના મહત્વના બે પાસા. નંબર 1, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, એટલે કે મૂડીની જરૂરિયાત કેટલી છે તેનો અંદાજ, અને એ જરૂરિયાતને આધારે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. પહેલાં તો જરૂરિયાત નક્કી કરીશું કે મૂડીની કેટલી જરૂરિયાત છે, અને એ જરૂરિયાત પ્રમાણે આપણે એના પ્રાપ્તિ સ્થાનો છે તેનો પ્રશ્ન વિચારવાનો હોય છે. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે. એ પ્રાપ્તિ સ્થાનોમાંથી કંપની મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. કંપની કઈ જામીનગીરીઓ બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. એટલે કે ઇક્વિટી મૂડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, પ્રેફરન્સ શેર મૂડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, ડિબેન્ચરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, એટલે કે માલિકી મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. ફરીવાર, મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. કે આપણે કયા પ્રકારની જામીનગીરીઓ દ્વારા નાણાં મેળવ્યા છે, નાણાં પ્રાપ્ત કર્યા છે. તો જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. મૂડી માળખાની વ્યાખ્યા જોઈએ આપણે. તો સરળ શબ્દોમાં, સરળ અર્થમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું. ખૂબ જ સહેલી વ્યાખ્યા છે, યાદ રહી જાય એવી, કે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ
જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ એટલે મૂડી માળખું. તો આ અર્થ અને વ્યાખ્યા તમારે ખાસ મોઢે કરવાનું છે. ત્યાર પછી જોઈશું આપણે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. એમાં નંબર 1, સરળતા. આદર્શ મૂડી માળખું ક્યારે કહેવાય? તો ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. એટલે કે એમાં વહીવટી કાર્ય ઓછું થઈ જાય છે, કારણ કે જામીનગીરીઓ ઓછામાં ઓછી બહાર પાડવામાં આવેલી છે. નંબર 2, નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે, ઇષ્ટતમ એટલે વધુમાં વધુ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. એ પ્રમાણેનું મૂડી માળખું હોવું જોઈએ કે જેથી કંપનીનો નફો વધુમાં વધુ થાય, કંપની વધુમાં વધુ નફો પ્રાપ્ત કરે. એ પ્રમાણેનું મૂડી માળખાની યોજના હોવી જોઈએ. નંબર 3, નાણાંની પર્યાપ્તતા. એટલે કે કંપનીને જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એ પ્રમાણેનું મૂડી માળખું હોવું જોઈએ. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એટલે ભેગું કરવું, એવી રીતે કરવું જોઈએ, એવી રીતે સંયોજન કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં, પૂરતા પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થઈ શકે. નંબર 4, પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. એટલે મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. નંબર 5, કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. એટલે કે મૂડી મેળવવાનો ખર્ચ ઓછામાં ઓછો થાય, એની પડતર ઓછામાં ઓછી આવે, એ પ્રમાણેનું સંયોજન થયેલું હોવું જોઈએ. નંબર 6, સમતુલા. એટલે કે માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા હોવી જોઈએ. નંબર 7, તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. એટલે કે દેવું ચૂકવવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હોવા જોઈએ, કાર્યશીલ મૂડી હોવી જોઈએ. નંબર 8, આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું મૂડી માળખું હોવું જોઈએ કે જેથી રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષાય. નંબર 9, સદ્ધરતા. ઓછીનું મૂડીનું પ્રમાણ એટલું વધુ ન હોવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. એટલે કે ઓછીનું મૂડી અને માલિકીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા હોવું જોઈએ. માલિકીની મૂડી વધારે હશે તો ચાલશે, એ ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે ઓછીનું મૂડીનું પ્રમાણ વધારે હોવું જોઈએ નહીં. વધારે હશે તો વ્યાજ વધારે ચૂકવવું પડે અને એને કારણે નાદારીનું જોખમ પણ ઊભું થઈ શકે છે. તો આ આદર્શ મૂડી માળખાના લક્ષણો તમારે લખીને તૈયાર કરવાનું છે. ત્યાર પછી જોઈશું આપણે મૂડી માળખાના પ્રકારો. 1 માર્ક્સમાં પૂછાય, મૂડી માળખાના પ્રકારો જણાવો. નંબર 1, માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. નંબર 2,
ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. નંબર 3, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. અને નંબર 4, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. તો આ છે મૂડી માળખાના પ્રકારો. ફરીવાર જોઈએ. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. નંબર 2, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. નંબર 3, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. નંબર 4, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. તો આ પ્રકારો પણ તમારે નોટમાં લખવાનું છે. હોમવર્કમાં મૂડી માળખાનો અર્થ, વ્યાખ્યા લખીને તમારે તૈયાર કરવાનું છે. આદર્શ મૂડી માળખાના લક્ષણોના મુદ્દા 5 વાર લખીને તૈયાર કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો જોઈશું. થેન્ક યુ.